गुड मॉर्निंग केम छो बधा मजामां। चलो हवे आज आपणे आंकड़ाशास्त्र में जी लेवल में आगळ वधीए। आपणे एनसीईआरटी टेक्स्टबुक संपूर्ण पूरी थई गई। साथे साथे तमने एक सूत्रों पेज मोकलवाना छीए। ए सूत्र व्यवस्थित बधा सूत्रों व्यवस्थित गोठवेला छे, समझी अने टेक्निक थी याद राखी लेजो। चलो ए जी लेवल शुरू करिए। पहला एक बेजिक मध्यक मध्यस्थ ने बहुलक ए मध्यवर्ती स्थितिना माप छे। मध्यवर्ती स्थितिना माप क्या है? एक मध्यक, पछी मध्यस्थ अने बहुलक। आटलू बराबर। मध्यक केम मळे? तो बधा अवलोकनों सरवाळो छेदमां अवलोकनोनी संख्या। अवलोकनों सरवाळो छेदमां अवलोकनोनी संख्या ने एनो संकेत आपणे x बार कीधुं हतुं। मध्यस्थ छे एमां शुं हतुं? तो कि मध्यनु अवलोकन, मध्य में जेनु स्थान है तेवुं अवलोकन। बहुत सिंपल है। मध्यस्थ ने आपणे एम वडे दर्शावता। केम मळे मध्यनु अवलोकन? तो अवलोकनो एकी संख्या में है कि बेकी संख्या में है। अवलोकनों की संख्या युग्म है कि अयुग्म तेना उपर आधार राखे छे। जो एन अयुग्म होय एटले कि अवलोकनों की संख्या एकी संख्या होय तो केवी रीते मळे छे? n+1/2 अवलोकन। जेम के अवलोकनों 7 होय तो ये अयुग्म थया। अयुग्म थया तो 7 + 1/2 एटले के 4मुं अवलोकन है ये मध्यस्थ थयो कहेवाय। अने जो एम युग्म होय बेकी संख्या होय तो मध्यस्थ माटे शुं सूत्र हतुं? तो बेकी संख्या होय एटले एने भाग्या 2 एटलामुं अवलोकन, पछी एना पछीनुं अवलोकन अने ई बेयनुं सरेराश। सरेराश एटले भाग्या 2। बहुलक, बहुलक ने संकेत जेड वडे दर्शावता। केवी रीते जेड मळता? तो 3m - 2x बार। एम एटले मध्यस्थ, मध्यस्थ मेळववानो, मध्यस्थ मेळववानो। मध्यक अने मध्यस्थ मेळवीने अहींया मूकी दईए एटले आपणने बहुलक मळी जाय। जो कि आ सूत्रनी खासियत तमे जुओ तो घणुं बधुं आमां समजाई जाय। આપણે મધ્યક અને મધ્યસ્થ મૂકીએ તો બહુલક મળે। એવી રીતે બહુલક અને મધ્યસ્થ મૂકો તો મધ્યક મળી જાય। આમાં 3 ચલ રાશિ છે, કોઈ પણ 2 આમાં મૂકશો તો બાકીની એક કિંમત મળી જાય। એવી જ રીતે મધ્યકનું અહીંયા સૂત્ર છે, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે મધ્યસ્થ મળી જાય। હવે અવલોકનોનો સરવાળો જો મધ્યક આપ્યો હોય અને અવલોકનોની સંખ્યા આ બે વસ્તુ આપી હોય तो आपने अवलोकनों सरवाळो मळी जाए। केवी रीते? अवलोकनों सरवाळो बराबर अहींया गुणी नाखीए मध्यक गुणिया अवलोकनों संख्या ए बेनो गुणाकार करो एटले अवलोकनों सरवाळो मळी जाए। प्रेक्टिकली रीते तमे जोशो तो धारो के तमारे 10मा धोरणना टका छे 70% छे अने 6 विषय छे तो 70 × 6 कर नाखशो एटले तमने तमारा बधा विषयनो टोटल मळी जशे। એટલે સિમ્પલ છે। અવલોકનોનો સરવાળો મેળવવો હોય તો મળી જાય તો કે મધ્યક જાણતા હોવા જોઈએ અને અવલોકનોની સંખ્યા આ બેનો ગુણાકાર કરો। ગુણાકાર એટલે કે એને એક ગુણાકારમાં આવી જાય તો અવલોકનોનો સરવાળો મળી જાય। પછી પ્રસારના માપ જોઈ ગયા હતા। પ્રસારના માપ ક્યાં ક્યાં હતા? પ્રસારના માપ તો 3 માપ લખ્યા હતા। પહેલું છે વિસ્તાર, બીજું સરેરાશ વિચલન અને ત્રીજું વિચરણ કે પ્રમાણિત વિચલન। પ્રમાણિત વિચલન અથવા તો વિચરણ। हाँ, विचरणનું ધન વર્ગમૂળ લઈએ એટલે પ્રમાણિત વિચલન મળે। એ કોઈ બીજી કોઈ જુદી રાશિ નથી ગણતા એનો। વિસ્તાર કેમ મળે? તો વિસ્તાર આપણને સંકેત આર વડે દર્શાવીએ છીએ। સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ એટલે વિસ્તાર મળી જાય। સરેરાશ વિચલન, સરેરાશ વિચલન નામ છે એવા જ કંઈક ગુણ આવે છે એનો સંકેત આપણે એમડી લખતા હતા। કોઈ સંખ્યાથી સરેરાશ વિચલન મળે। કેવી રીતે મળે? તો અવલોકનોમાંથી તે સંખ્યા બાદ કરવાની। ધારો કે એથી મેળવવું હોય તો એ બાદ કરવાનો, મધ્યકથી મેળવવું હોય તો મધ્યક બાદ કરવાનો, મધ્યસ્થથી મેળવવું હોય તો અહીં એમ બાદ કરવાનું। એનું સરેરાશ મેળવવા અવલોકનોની સંખ્યા છેદમાં સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। અને પ્રમાણિત વિચલન છે આવું જ કંઈક સૂત્ર છે। શું એની વ્યાખ્યા હતી? તો અવલોકનોના મધ્યકથી લીધેલા વિચલનોના વર્ગોના
સરવાળા ભાગ્યા અવલોકનોની સંખ્યા, મતલબ ફરીથી અવલોકનોના એના મધ્યકથી લીધેલા વિચલનના વર્ગોની સરેરાશ, સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો છેદમાં તે પદોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ 3 પ્રસારના માપ છે. ચાલો હવે એમસીક્યુમાં જોતા જઈએ. તો એમસીક્યુ શરૂઆતના લેવલ 1માં 1થી વાત કરીએ તો શરૂઆતમાં બેઝિક માહિતી આપી એના ઉપર છે, જે તમે સોલ્વ કરી નાખજો. 9મો એમસીક્યુ છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો મધ્યક, જે પરીક્ષામાં પણ હમણાં પૂછ્યો હતો. શું હતું? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો મધ્યક. વર્ગોનો મધ્યક મેળવો એટલે વર્ગોનો સરવાળો, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ થી nનો વર્ગ છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનો કેટલા છે? n. આ મધ્યક મળે. હવે ઉપર સરવાળાનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. શું છે? n + 1 2n+1 / 6 છે. આ સરવાળાનું સૂત્ર લખો અને આ n હતા એ n છેદમાં જે n કટ થયા એટલે શું મળ્યું? n + 1 2n+1 / 6. એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો મધ્યક મેળવો. એ જ રીતે તમને પૂછે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, વર્ગો કાઢ નાખે તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો છે. આ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો આપણને આ મધ્યક મળે. જો વર્ગો દૂર કરી નાખીએ તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. ઉપર સરવાળાનું સૂત્ર શું છે? n + 1/2 અને આ n હતા એ એમનો n કટ થયા, શું વધ્યું છે? n + 1/2. શું આ સૂત્રનો વધારે ઉપયોગ અને સૂત્ર તરીકે યાદ રાખી શકાય? જેમ કે 1 થી 10 સંખ્યાનો મધ્યક મેળવો હોય તો 10 + 1/2. 1 થી 20 સંખ્યાનો મધ્યક મેળવો હોય તો 20 + 1/2. 50 સંખ્યા 1 થી 50 એટલે એની જગ્યાએ 50 લખીએ તો મધ્યક શું મળે? 50 + 1/2. એવી રીતે અહીંયા છે એ પણ એ જ રીતે સૂત્રનો ઉપયોગ કરી શકાય, આમાંય મેળવી શકાય અને આ જે પરિણામ મળે છે એનો પણ સૂત્ર તરીકે ઉપયોગ કરી શકાય. ત્યાર પછી જોઈએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું પ્રમાણિત વિચલન. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું પ્રમાણિત વિચલન. n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ. જે એક આપણે દાખલો જોઈ ગયા છીએ, n² - 1/12 આવે છે. એમસીક્યુ છે તમારે 19મો. ખાસ તો એટલે લખ્યું છે કે આનો આપણે એમસીક્યુ જો આ જવાબ યાદ રહી જાય, આ મેળવેલો છે, આખો દાખલો સાબિત કરેલો છે. અત્યારે આપણે JEEમાં આને સૂત્ર તરીકે લઈ લઈએ તો ઘણા દાખલાઓ સાવ ટૂંકમાં પતી જશે. એમસીક્યુ ગણવામાં ઝડપ મળી જાય. બરાબર છે? n પ્રાકૃતિક સંખ્યા હોય તો એનું વિચરણ શું થાય? તો n² - 1/12. પ્રથમ 10 સંખ્યા એટલે 1 થી 10 સંખ્યા હોય એનું વિચરણ મેળવવું હોય તો અહીં 10 મૂકી દેવાનું. 20 સંખ્યા પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા હોય એટલે 1 થી 20 સુધીનું એનું વિચરણ મેળવવું હોય તો અહીં 20 મૂકી દો. 20નો વર્ગ - 1/12. બરાબર છે? તો આ રીતે એ સૂત્રનો ઉપયોગ કરશું તો ઘણા એક્ઝામ્પલ સહેલા થઈ જશે. એના પછી હવે વાત કરીએ તો 20મો આના પછીનો જો એમસીક્યુ છે એમ હવે આપણે એક પછી એક ગણતા જ જઈએ છીએ, એક પછી એક બધા જ. વીસમા એમસીક્યુમાં શું છે? તો આ 19મા એમસીક્યુનો જ ઉપયોગ છે. તો આપણે અહીંયા જ 20મો જોઈ નાખીએ એમસીક્યુ. 20મો એમસીક્યુ છે 1 થી 6, 1 2 3 4 5 ને 6 આ અવલોકનો છે, એનું વિચરણ મેળવવું છે. ઉપરના જ સૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રથમ n સંખ્યા, તો અહીંયા શું છે? પ્રથમ 6 સંખ્યા, તો 6નો વર્ગ - 1/12 આ જ ઉપરથી લખ્યું છે. 36 - 1 એટલે 35, 35/12. સાદુરૂપ કોઈ પણ રીતે આપો અથવા તો આમનામ જવાબ રાખો, વિકલ્પ આપ્યું હોય એ રીતે આગળ વધી શકાય. ત્યાર પછી 21મો છે મધ્યકથી સરેરાશ વિચલન મેળવો.
ટેક્સ્ટ બુકના દાખલા જેવો છે, તો રીતોનું રિવિઝન થાય એટલે એ ગણાવી દો. અવલોકનો આપણે આવા આપ્યા છે, XI અને FI 1 3 5 7 9, પછી 1 6 7 4 ને 2. શું મેળવવાનું છે? મધ્યકથી સરેરાશ વિચલન. એટલે સૂત્ર કહીએ તો MDX બાર આ મેળવવાનું છે, મધ્યકથી સરેરાશ વિચલન. સૂત્ર શું છે? અવલોકનોમાંથી મધ્યક જે સંખ્યાથી સરેરાશ વિચલન મેળવવું એ સંખ્યા બાદ કરવાની, એનું સરેરાશ એટલે સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે આપણે શું જોશે? પહેલાં તો મધ્યક જોશે. આનો મધ્યક કેમ મળે છે? તો મધ્યકનું સૂત્ર યાદ કરીએ તો આવું હતું, સિગ્મા FI/XI/N. તો FI/XIનો સ્તંભ મેળવો. FI/XIનો સ્તંભ, સોરી અહીં FI પણ આવશે, આવૃત્તિ છે ને. તો FI/XIનો સ્તંભ એટલે બેનો ગુણાકાર કરવાનો છે, એનો અહીંયા સરવાળો લખવાનો છે. એ સરવાળો અહીંયા મૂકી દો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા ક્યાંથી મળે? તો અહીંથી મળશે, આવૃત્તિનો સરવાળો. તો અહીંયા જે મળશે એ N મળશે, જે N સ્મોલ કે કેપિટલ જે કહેશો એ આ સંખ્યા અહીંયા છેદમાં લખી નાખો. અહીંયા જે સરવાળો એ અંશમાં, એટલે મધ્યક મળી ગયો. પછી અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો. આ અવલોકનમાંથી આ જે મધ્યક આવ્યો એ બાદ કરી અને એને FI ગુણવાના છે. એટલે કે હવે સ્તંભ તમારે કયો મેળવવાનો છે? FI ગુણ્યા XI માઇનસ X બાર નો સ્તંભ મેળવી દેવાનો. એનો સરવાળો અહીંયા જે આવે તે, બરાબર છે. આવું કંઈક કોષ્ટક બને. આ સરવાળો જે આવે એ અહીંયા અંશમાં મૂકી દેજો, છેદમાં આનો સરવાળો જો કરીએ તો 7 × 14 14 અને 6 20. એટલે અહીંયા છેદમાં 20 આવશે, અહીંયા પણ છેદમાં 20. આ બે સરવાળા છે, અહીંયા મૂકી દેવાના છે. આવી જ રીતે 22મો દાખલો પ્રેક્ટિસ માટેનો છે, એક સેમ જ. 23માં શું છે? તો વર્ગો છે, મધ્યકથી સરેરાશ વિચલન. આ જે સૂત્રો આના જ રહેશે, પણ શું છે? અહીંયા વર્ગો આપ્યા છે. વર્ગો આપ્યા હોય તો શું કરવાનું? જેમ કે 0 થી 10, 10 થી 20 એવા વર્ગો હોય તો આની મધ્ય કિંમત અહીંયા તમારે લખવાની છે. આની મધ્ય કિંમત 5 થાય, આની 15 થાય, એવી રીતે લખવાનું. પછી રીતને કોષ્ટક સૂત્ર બધું આમ નામ રહેશે. એક વર્ગનો સ્તંભ તમારે વધારે આવે. આટલું બરાબર છે. આ બધા ટેક્સ્ટ બુક પર આધારિત જ છે. ત્યાર પછી 24મો એક્ઝામ્પલ આવો જ દાખલો છે, પણ મધ્યસ્થ મેળવવો છે. 24માં MCQની વાત કરીએ તો ચાલો લખીએ XI ને FI. શું લખ્યું છે? XI ને FI 0 1 2 3 4. પછી આવૃત્તિ છે 4 1 6 11 ને 3. હવે જ્યારે આવૃત્તિ હોય ત્યારે તમારે મધ્યસ્થ મેળવવાનો આવે ત્યારે એક સંચય આવૃત્તિનો સ્તંભ મેળવવાનો હોય છે. આટલું બરાબર છે. સંચય આવૃત્તિનો સ્તંભ શું મળે? તો અહીંયા 4, આ બેનો સરવાળો અહીંયા લખો 5, 5 આ બધાનો સરવાળો અહીંયા લખીએ તો આ સરવાળો 5 થયો છે. 5 ને 6 11, 11 ને 11 22, 22 ને 3 25, એટલે N બરાબર 25 આવ્યા છે. હવે કેવી રીતે મધ્યસ્થ મેળવવો છે? તો મધ્યસ્થ બરાબર શું હતું? N/2. N/2 એટલે 25/2, એટલે શું મળશે? 12.5. જ્યાં આવતું હોય 12.5, આમાં જ્યાં આવે છે ને સંગત અવલોકન સંચય આવૃત્તિના સ્તંભમાં જવાનું. મેં ટૂંકમાં લખ્યું છે N/2 એટલે 12.5 મળે છે, બરાબર. 12.5 ને સંગત 12.5 આમાં ક્યાં જોવા મળે? તો અહીંયા સુધી 11 છે, અહીંયા સુધી 22 છે, તો 12.5 આમાં આવી જતો હોય. અહીંયા સુધી 11 છે, 11થી પછીના બધા આમાં છે, તો 12.5 આમાં આવે છે, એટલે મધ્યસ્થ બરાબર 3 થાય. મધ્યસ્થ મેળવા છે પછી મધ્યસ્થથી સરેરાશ વિચલન, એટલે આવું જ સૂત્ર, પણ X બારને બદલે M આવે છે. એટલે કે MDM મેળવવાનું સૂત્ર શું થયું? અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરો અને આવૃત્તિ વડે ગુણી નાખો અને એનું સરેરાશ એટલે છેદમાં N. છેદમાં N એટલે તો આપણે 25 જ મૂકવાના છે, આવડા જ. અંશમાં હવે મેળવવું છે તો શું કરશો? XI માઇનસ Mનો સ્તંભ મેળવો અને એને FI સાથે ગુણી નાખજો. એ જે અહીંયા ટોટલ આવે છે અહીંયા અંશમાં મૂકી દેવાનું છે. શું? XI માઇનસ M મેળવવાનું છે. એટલે કે M જે મેળવ્યો છે
એ બધામાંથી બાદ કરવા માંડો. અવલોકનોમાંથી 3 બાદ કરીને અહીંયા લખો. 3 બાદ કરો તો બહુ સિમ્પલ છે. 3, 2, 1, 0 ને 1. આ જે મળ્યું છે એને એફઆઈ વડે ગુણી નાખો. આ બેથી આ સ્તંભ બની જશે. આ બેનો ગુણાકાર એનો ટોટલ એ મૂકી દઈશું. બરાબર છે. તો આવી રીતે આ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ છે. ત્યાર પછી 26મો વર્ગવાળું હોય એમાં મધ્યસ્થ મેળવવાની રીત. તો એમાં મધ્યસ્થનું સૂત્ર વર્ગ હોય ત્યારે શું છે? મધ્યસ્થ વર્ગ પહેલાં મેળવવાનો. મધ્યસ્થ વર્ગ મેળવવાનું તો આવું જ કંઈક પદ છે. n/2ની કિંમતને સમાવતું અવલોકન. n/2માં ક્રમે અથવા એના જેવડું હોય અથવા એના પછી તરત આવતું હોય એવી કિંમતને સમાવતો વર્ગ. એટલે જે અહીંયા વર્ગ હોય એ વર્ગ તમારે મધ્યસ્થ વર્ગ લખવાનો. મધ્યસ્થ વર્ગ લખ્યા પછી મધ્યસ્થનું સૂત્ર યાદ કરો તો પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરો. મધ્યસ્થ વર્ગ જનરલી વચ્ચેનો કોઈ એક વર્ગ આવતો હોય. પછી શું હતું? મધ્યસ્થ વર્ગ બરાબર L પ્લસ n/2 - c/f ગુણ્યા વર્ગ લંબાઈ. પદ જોતા જઈએ તો આ L એ શું છે? મધ્યસ્થ વર્ગમાં લોઅર લિમિટ, અધોસીમા. n/2 એ તો આપણે જે મેળવો એ જ. c એટલે મધ્યસ્થ વર્ગ જે નક્કી કર્યો ત્યાં એના બરોબર ઉપરની સંચયી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને આ તેની વર્ગ લંબાઈ. તો ચાલો એ પણ ટેક્સ્ટ બુક પર આધારિત છે. પછી એક 29મો જનરલી લેવલ 1માં આપણે બધા ટેક્સ્ટ બુક પ્રકારના એક્ઝામ્પલ રાખ્યા છે જે પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે. અમુક એક્ઝામ્પલ છે નવા આવશે એ આપણે ગણતા જ જઈશું અને થોડું રિવિઝન પણ સાથે સાથે કરતા જઈશું. 20મો દાખલો છે 5 અવલોકનો. 29મો 5 અવલોકનો શું છે? 1, 2, 3, 4, 5નું પ્રમાણિત વિચલન જોઈએ છે. પ્રમાણિત વિચલન એટલે સંકેત સિગ્મા. સૂત્ર શું છે? તો કે આનું સૂત્ર આપણે 2 રીતે ગણી શકીએ છીએ. એક આવું છે σxi² - x બાર લખો એનો સ્ક્વેર, અથવા x બારને બદલે એનું સૂત્ર લખી નાખો એનો સ્ક્વેર. અથવા એટલે આ રીતે તમારે ગણવું હોય તો અવલોકનનો સરવાળો અહીંયા લખો. અહીંયા n એટલે અવલોકનોની સંખ્યા 5 છે એટલે અહીંયા 2 જગ્યાએ છેદમાં 5, અહીંયા બધાનો સરવાળો, અહીંયા વર્ગોનો સરવાળો મૂકો તો મળે. અથવા જો અહીંયા બાજુમાં જ સૂત્ર છે એ પ્રમાણે જો આપણે સિગ્મા સ્ક્વેર અથવા સિગ્મા લખવું હોય તો આમ લખી શકાય n² - 1/12 એનું વર્ગમૂળ. કારણ કે આ વિચરણ છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર છે. આપણે પ્રમાણિત વિચલન લખી છીએ, સિગ્મા લખી છે એટલે અંડરરૂટ લખ્યું છે. તો અહીંયા 5 મૂકી દેશો. 5 સંખ્યા 5નો વર્ગ 25, 25માંથી 1 ગયા 24, 24ના છેદમાં 12 એટલે 2નું વર્ગમૂળ 1.31 કે સમથિંગ જે આવે છે. તો જે તમારે વર્ગમૂળ 2 એવો ઓપ્શન છે. તો આટલો. પછી હજી 30મો ખાસ સમજવા જેવો દાખલો છે. 6 અવલોકનો છે. 11, 15, 10, 17, 15 ને 16. આનું વિચરણ મેળવવું છે. હવે વિચરણમાં આ સૂત્ર ચાલે કે ન ચાલે? તો ક્રમમાં છે કે નહીં એ પહેલાં જો અવલોકનો. તો ક્રમમાં નથી. આવી રીતે ક્રમિક સંખ્યાઓ નથી. ક્રમિક સંખ્યા છે એટલે ડાયરેક્ટ સૂત્ર નહીં આવે, તમારે આ રીતે મેળવવું પડે. તો આ રીત કંઈ અઘરી નથી. બધાને સરવાળો કરી નાખો, અહીં મૂકી દો વર્ગોનો સરવાળો. એક હજી અન્ય રીત છે, xi ને બદલે di લખી શકાય. xi ને બદલે di વાળું સૂત્ર, ધારેલ મધ્ય. તો આ અવલોકનો મોટા હોય, અવલોકનો નાના થઈ જાય. એટલે આ એક્ઝામ્પલ તમે di રીતે મેળવજો, ગણજો. પછી હજી એક રીતે ગણી શકાય, સીધું જ તમે di નહીં, આ અવલોકનો બધી સંખ્યામાંથી કોઈ 10 સંખ્યા કે 10 બાદ કરી નાખો. બધામાં 10 બાદ કરો તો શું થાય? 1, 5, 0, 7, 5 ને 6. આનું તમે વિચરણ મેળવો એ જ વિચરણ આનું આવે. શું? આનું જે વિચરણ મેળવશો એ જ વિચરણ આનું આવે. કેમ? તો
તો કે વિચરણમાં આપણે એવો એક એક્ઝામ્પલ જોઈ ગયા છે, એવી એક નોંધ પણ ત્યારે લખેલી છે કે અવલોકનોમાંથી કોઈ સંખ્યા બાદ કરો કે ઉમેરો તો વિચરણ બદલાતું નથી. ખાસ ધ્યાન રાખો. એટલે મોટા અવલોકનો છે ત્યારે ડીઆઈની રીતે ન ગણો, પણ એમાંથી બધું બાદ કરી નાખો. હવે તમારે આનો સરવાળો સહેલો છે ને, આના વર્ગોનો સરવાળો સહેલો છે. તમે ટ્રાય પણ કરી લેજો, ખાલી યાદ નહીં રાખો. આનું વિચરણ મેળવો આ સૂત્રથી ને આ સૂત્રથી મેળવો, બે રીતે મેળવો, જવાબ સરખો આવશે. પછી નક્કી કરો કઈ રીત હેલી છે, તો આ જ રીત હેલી પડે. ચાલો, તો આ એક સરસ બાબત નોંધી લેજો કે આનું વિચરણ મેળવીએ જ્યારે અવલોકનો મોટા હોય. ફરીથી ધારો કે આવું છે 2001, 2011, 2012, 2013, 2014, 2015. આનું પ્રમાણિત વિચલન મેળવવું છે. આ અવલોકનો છે, 5 અવલોકનો. આનું પ્રમાણિત વિચલન મેળવવું હોય તો આ જ જવાબ આવશે જે અહીંયા ગણ્યું. શું કામે? તો બધામાંથી 2010 બાદ કરી નાખો એટલે અહીંયા શું હોય તો 1, 2, 3, 4 ને 5. એનું પ્રમાણિત વિચલન થાય, એ જ આનું પ્રમાણિત વિચલન થાય. કારણ કે જે અવલોકનોમાં કોઈ સંખ્યા બાદ કરો કે ઉમેરો, પ્રમાણિત વિચલન એટલે કે મધ્યથી એનું વિચલનમાં ફેરફાર થતો નથી. તો હવે આગળ વધો. 31માં 6 પ્રાપ્તાંકો છે, એનું મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એ થઈ જશે 32માં. સરસ MCQ છે 32માં, ધ્યાન રાખો. નીચેની માહિતી પરથી પ્રમાણિત વિચલન મેળવવાનું છે. માહિતી શું છે? 50 છે અવલોકનો. અવલોકનોનો સરવાળો છે 212 અને વર્ગોનો સરવાળો છે 902.8. પ્રમાણિત વિચલન સિગ્મા મેળવવું છે. કંઈ જ નહીં, આર્ય સૂત્ર, સોરી એક વર્ગમૂળ કરી નાખજો, સિગ્મા છે. ઓકે, એક ભૂલ થઈ ગઈ હતી, વર્ગમૂળ આવશે. તો પ્રમાણિત વિચલન મેળવવું છે, આ જ સૂત્ર, આમાં જ બધી કિંમત મૂકી દો તો તમને પ્રમાણિત વિચલન સહેલાઈથી મળી જાય. એના પછી આવો જ 33માં છે, પછી 34માં આગળ વધીએ. આમાં બધા MCQમાં એ ધ્યાન રાખ્યું છે, એક જેવો જ પછી નીચેનો મૂક્યો છે. એટલે એક સમજીને ગણો, પછી બીજો પાછો એવી જ રીતે ઝડપથી ગણો, અથવા તો ઉપરના એક્ઝામ્પલનો ઉપયોગ કરીને સીધો ગણ નાખો. નીચેની માહિતી પરથી ચલનાંક મેળવો. ચલનાંક મેળવવાને આપ્યું છે n બરાબર, એટલે કે અવલોકનોની સંખ્યા 1000 છે, એનો મધ્યક છે એ 3000 છે અને સિગ્મા સ્ક્વેર 81 છે. ચલનાંક મેળવવો છે. ચલનાંક એટલે CV મેળવવાનું સૂત્ર સિગ્મા અપોન પ્રમાણિત વિચલન અને મધ્યક ના ગુણોત્તર ગુણ્યા 100 એટલે ચલનાંક મળી જાય. તો સિગ્મા એટલે અહીંથી 9, x બાર આપ્યું છે 3000 ગુણ્યા 100, આ ઉડી ગયા છે. 9/30, 3 છેદ ઉડી જાય, 3/10 એટલે 0.3. પછી ટકા લખ્યું છે તો જનરલી 100 વડે ગુણતા હોય એટલે જે જવાબ આવે એ ટકામાં જ કહેવાય. એટલે પર્સન્ટેજમાં પણ આને લખી શકાય. બરાબર છે? શું આન્સર આવે છે? 0.3. 0.3 100 વડે ગુણેલો અંક હોય એટલે એને ઘણી વખત પર્સન્ટેજમાં પણ લખતા હોય છે. પછી આવો જ એક 35મો છે, મધ્યક આપ્યું છે અને પ્રમાણિત વિચલન. તો મધ્યક અને પ્રમાણિત વિચલન અહીં મૂકી દો એટલે ચલનાંક મળી જશે. એવો જ હવે 36મો MCQ. 36મા MCQમાં પ્રમાણિત વિચરણને સિગ્મા સ્ક્વેર, ઘણી બુકોમાં વિચરણને S² પણ કહે છે. S² આવે એટલે વિચરણ જ તમારે સમજી લેવાનું છે બધું. બરાબર? સ્ટાન્ડર્ડ ડેવિએશન એવું ઇંગ્લિશ નામ ઉપરથી S પણ એને કહે છે. તો Sનો સ્ક્વેર એટલે પ્રમાણિત એટલે વિચરણનો જ વર્ગ છે. આ વિચરણ જ છે. તો S² ઘણી જગ્યાએ સંકેતમાં લખેલું હોય છે. હવે આપણે 38માં એક MCQ જોઈ લઈએ. અડત્રીસમાં MCQમાં શું આપેલું છે? x બાર બરાબર 50 આપ્યું છે, એટલે કે મધ્યક 50 છે. પ્રમાણિત વિચલન 27.8 છે.
08 છે. તો સીવી મેળવવો છે. સિમ્પલ જ છે, કંઈ જ અઘરું નથી. બંને કિંમત મૂકી દો. 41મો સરસ MCQ અને 39મો થોડુંક જુદો છે. આ જ સૂત્ર, ચાલો સિગ્મા અપોન x બાર ગુણ્યા 100. આ સૂત્રને હવે ધ્યાનથી જો આ બે મૂકીએ તો ચલનાંક મળી જાય. ઘણી વખત આ બે વસ્તુ આપી, આ બે એટલે કે ચલનાંક અને મધ્યક આપ્યો હોય તો પ્રમાણિત વિચલન મળી જાય. જો ચલનાંક અને પ્રમાણિત વિચલન આપ્યું હોય તો મધ્યક મળી જાય. આ સૂત્રમાં 3 પદ આવે છે, 3માંથી કોઈ પણ બે આપેલા હોય તો બાકીનું એક આ સૂત્રમાં મૂકશો એટલે મળી જાય. તો હવે આપણે 40મો કોઈ અવલોકનોનું પ્રમાણિત વિચલન 2.32 છે, ચલનાંક 58 હોય તો મધ્યક શોધો. આ જ સૂત્ર એ જ સૂત્રમાં મૂકી દઈએ. ચાલો આ સૂત્ર લખતા નથી, આગળ વધીએ. સીવી એટલે આપ્યું છે 58, સિગ્મા એટલે 2.32 છેદમાં x બાર મધ્યક શોધવાનું છે. કેવી રીતે મળશે તો x બાર અહીંયા ગુણાકારમાં આવી જાય, ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં, ગુણાકારમાંથી સામે છેદમાં આવી જશે, બરાબર. અને આનું સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપશો એટલે મધ્યક મળી જશે, બરાબર. 40 પછી 41મો સરસ MCQ 100 અવલોકનો છે. સંકેતમાં લખી તો n બરાબર 100 છે. પછી શબ્દોમાં લખ્યું છે મધ્યક 100 અવલોકનોનો મધ્યક 50 છે, એટલે x બાર બરાબર 50 આપ્યું છે. પ્રમાણિત વિચલન 5 છે. પ્રમાણિત વિચલન 5 છે. તો મેળવવાનું શું છે? બધા અવલોકનોના વર્ગોનો સરવાળો મેળવવાનો છે. બધા અવલોકનો એટલે xi, એના વર્ગોનો સરવાળો, અવલોકનોના વર્ગોનો સરવાળો મેળવવો છે. તો ચાલો હવે પ્રમાણિત વિચલનનું એવું સૂત્ર યાદ કરો કે જેથી કરીને આપણને પદ મળી જાય. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર અથવા તો વિચલનનું સૂત્ર પણ ચાલે. સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બારનો સ્ક્વેર. x બાર એટલે લખ્યા છે કંઈથી સીધા 50 મુકાઈ જાય. હવે આપણી પાસે શું છે? જો આ કિંમત આપી છે, n એટલે આપ્યા છે, x બાર એટલે પણ આપ્યા છે, બધી 4 કિંમત આપી છે, તો આ એક કિંમત મળી જાય. આ સૂત્રમાં તમે જોશો તો 4 પદ આવે, 4માંથી કોઈ પણ 3 આપેલા હોય એટલે બાકીની એક કિંમત મળી જાય. આવા એક MCQ સિમ્પલ પ્રકારના. ચાલો આગળ વધીએ. તો અહીંયા 25 થયા, બરાબર. 5નો વર્ગ 25. સિગ્મા xi સ્ક્વેર એટલે કે અવલોકનોના વર્ગોનો સરવાળો મેળવવો હોય એને એટલે 100 મૂકી દઈએ. માઇનસ x બાર એટલે 50, 50નો વર્ગ તો 5નો વર્ગ 25 ને 1 મીંડાના 2 મીંડા વર્ગમાં થઈ જાય. ઘન હોય તો 3 મીંડા થઈ જાય. 5નો ઘન લખવાનો, 125, 3 મીંડા, 50નો ઘન શું થાય? 5નો ઘન ને મીંડાના 3 મીંડા કરી નાખવા. ચાલો હવે સાદુરૂપ તમે ગમે રીતે આપી શકો. ગમે રીતે એટલે ઘણા પહેલાં લસા લેતા તો ઘણા માઇનસથી આ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય. પ્લસ થાય એની સાથે ઉમેરાય તો શું થયું? 25, બરાબર છે. સિગ્મા xi સ્ક્વેર છેદમાં 100. 100 હજી અહીં ગુણી નાખો એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો મળી જાય. સિમ્પલ છે. તો ચાલો હવે આગળ વધો. 43મો MCQ શું છે? સરસ મજાનો ટેક્સ્ટબુકમાં આવી ગયો એવો જે એક્ઝામ્પલ છે, જે ઝડપથી રકમ વાંચી લો. 43મો MCQ. 43મા MCQમાં આગળ વધીએ તો 5 અવલોકનો છે, એટલે n બરાબર 5. n બરાબર 5 આપ્યું છે. 5 અવલોકનોનો મધ્યક એટલે કે x બરાબર 4 છે. પ્રમાણિત વિચરણ 5.2 છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 5.2 છે. 5 અવલોકનો પૈકીના 3 અવલોકનો આપ્યા છે. અવલોકનો શું છે? 3 આપ્યા છે. ક્યાં છે? 1, 2 ને 6 છે. બાકીના 2 અવલોકનો મેળવો. બાકીના 2 અવલોકનો ધારો કે A અને B છે. બાકીના 2 અવલોકનો મેળવો એટલે કે આપણે A B ધાર્યા છે એ મેળવવાના છે. ચાલો તો કેવી રીતે મળે છે? તો ટેક્સ્ટબુકના એક એક્ઝામ્પલ ઉદાહરણ ખૂબ અગત્યના છે.
તો મધ્યક ઉપરથી એક AB વાળું સમીકરણ મળે છે, એક વિચરણના સૂત્ર ઉપરથી AB વાળું બીજું સમીકરણ મળે, અને બેયનો ઉકેલ મેળવો એટલે આપણને A અને B બે જે અવલોકનો પૂછ્યા છે એ અવલોકનો મળી જાય. ચાલો મધ્યકનું સૂત્ર શું છે? અવલોકનોનો સરવાળો સિગ્મા xi અપોન n, અને એ આપ્યું છે 4. ચાલો ફરીથી આ સૂત્ર છે એમાં જ ગુજરાતી મૂકવા માંડીએ. અવલોકનોનો સરવાળો એટલે આ બધાનો સરવાળો કરવા જ માંડો. 1 2 ને 6નો સરવાળો 9 વત્તા a વત્તા b અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે? 5 બરાબર 4. 5 સામે ગુણ્યા એટલે 5 સામે ગુણાશે કેટલા થશે? 20. 9 સામે લઈ જાય, 9 સામે જાય તો a પ્લસ b બરાબર 11. એક સમીકરણ મળી ગયું. સિમ્પલ છે, બરાબર છે. સીધું સાદુરૂપ લખીને તમારે પણ આવી ટેવ ધીમે ધીમે પ્રેક્ટિસથી પાડી દેવાની છે. બીજું સમીકરણ વિચરણનું સૂત્ર યાદ કરીએ. હું હજી સૂત્ર લખું છું, તમારે સૂત્ર ફૂલ ફાવી જાય પછી સૂત્ર પણ લખવા નથી, સીધી કિંમતો મૂકવા માંડવી જોઈએ. શું છે? અવલોકનોના વર્ગોનો સરવાળો ભાગ્યા n માઇનસ x બારનો સ્ક્વેર, અને વિચરણ આપ્યું છે 5.2. અહીંયા હું લખવાનું વર્ગોનો સરવાળો એટલે આના વર્ગોનો સરવાળો 1નો વર્ગ 2નો વર્ગ અને 6નો 36 ને 4 40 ને 41 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છેદમાં n એટલે 5. મધ્યક આપ્યો 4, 4નો વર્ગ 16 ને 5.2. હવે શું કરશો? 5 લસા લઈ લો. 5 અહીંયા ગુણાશે એટલે 16 પંજા 80, 5 અહીંયા ગુણાશે એટલે 25 ને 1 26 આવશે. પછી 41 સામે લઈ જજો એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર બીજું કંઈક એક સમીકરણ મળશે. હવે આ બે સમીકરણ a પ્લસ b બરાબર 11 ને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર છે કાંઈ મેળવ્યું છે. બે સમીકરણ ઉકેલો એટલે a અને b મળી જાય. ઘણી વખત ઉલટી રીત ઘણા વિદ્યાર્થીઓ ગણે. વિકલ્પમાંથી જો વિકલ્પમાં એવો વિકલ્પ પસંદ કરવાનો સરવાળો 11 થાય ને વર્ગોનો સરવાળો અહીંયા જે અંક લખ્યો હોય એ થઈ જાય. એ પણ એક બીજી સરસ રીત છે. ચાલો હજી આગળ વધો. 43 પછી હવે 44મો એક જેટ આવો જે છે તો 44 સુધીના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી નાખજો. 44 પછીથી હવે નવા MCQ છે એના પછી જોઈશું આપણે. ચાલો તો 44માં MCQ. MCQમાં શું છે? ઝડપથી નજર નાખો. શક્ય હોય એટલે આજે ગણિત નાખીએ આપણે, એવું નક્કી કર્યું. તો લેક્ચર પૂરો કરવો તો પણ હજી આપણે 5 ગણી નાખીએ MCQ, બરાબર. 45માં MCQ કંઈક આવો છે. 100 અવલોકનોનો મધ્યક 45 છે, n બરાબર 100, મધ્યક છે 45. પછીથી માલુમ પડ્યું કે 19 અને 31ના બદલે કયા અવલોકનો લખાઈ ગયા છે? 91 અને 13 નોંધાઈ ગયેલા હતા. તો સાચો મધ્યક શોધવો છે. આ મધ્યક આપ્યો છે પણ કેવો છે તો કે આવી રીતે ગણાઈ ગયું. આ અવલોકનને બદલે આ લેવાઈને ગણાઈ ગયું છે એટલે આ અંદર ગણતરી થઈ ગઈ છે, બરાબર ને. આ હતા એને બદલે આ લેવાઈ ગયા છે એટલે આ ખોટા અવલોકનો થયા. અને આ જે આપ્યું છે એ શું થયું? સાચા અવલોકનો થયા. તો હવે મધ્યક શોધવો છે સાચો. તો પહેલાં મધ્યક આપ્યો છે. મધ્યકનું સૂત્ર છે સિગ્મા xi અપોન n. એ આપ્યું છે આપણને 45. એમાં n એટલે શું છે? 100. અહીંયા મૂકો, 100 અહીંયા ગુણાઈ જશે એટલે અવલોકનોનો સરવાળો મળી જાય. અહીંયા 100 મૂકીને ગુણ્યા એટલે કેટલો થયો? 4500. આ શું થયો? અવલોકનોનો સરવાળો. જો કે તમારે સીધી ટેવ પાડી દેવાની છે. અવલોકનોનો સરવાળો આ બે ઉપરથી મળી જશે. આ જ સૂત્ર ઉપરથી જો તો આ બેનો ગુણાકાર એટલે શું થઈ જાય? અવલોકનોનો સરવાળો. કોનો ગુણાકાર? મધ્યક અને અવલોકનોનો
અવલોકનોની સંખ્યા, આ બેનો ગુણાકાર કરો એટલે સિગ્મા એક્સઆઈ મળી જાય. તો હવે પછી હું સીધું આ લખવાનું છે, અવલોકનો સરવાળો કેમ મળે? આ બંનેનો ગુણાકાર. કોઈ નવું સૂત્ર નથી, આના ઉપરથી જ મળે છે આ બંનેનો ગુણાકાર. બરાબર છે? તો ચાલો સિગ્મા એક્સઆઈ, આ ખોટો સરવાળો મેળવો. આપણે શું છે, સાચો મધ્યક શોધવો છે એટલે સાચો સરવાળો જોઈએ છીએ. સાચો સિગ્મા એક્સઆઈ મેળવવો હોય તો શું કરવાનું છે? આ ખોટો જે સરવાળો હતો એમાંથી આ ખોટા અવલોકનો 91 અને 13 બાદ કરો અને સાચા અવલોકનો 19 અને 31 છે એ ઉમેરી દો. આ બે બાદ કરી આ ઉમેરી દો. એ જે સંખ્યા આવે છે એ સાચો સરવાળો થયો. હવે સાચો મધ્યક શોધવો હોય તો શું કરવાનું છે? સાચો એક્સ બાર મેળવવો હોય તો કે સાચો સરવાળો લખવાનો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યામાં ધ્યાન રાખો, આ વખતે અવલોકનોની સંખ્યા પહેલાં 100 હતા, હવે 100 જ રહેશે કે કંઈ ફેરફાર થશે? તો કે 100 જ રહે. શું કામે? બે અવલોકનો ખોટા દૂર કર્યા ને એની બદલે સાચા બે અવલોકનો મૂકી દીધા છે, એટલે અવલોકનોની સંખ્યા બદલતી નથી. આના બદલે ધારો કે હવે બીજો એમસીક્યુ, આ તો આવડી ગયો. હવે બીજો એમસીક્યુ, આ ખોટા લેવાઈ ગયેલા છે એમ લખ્યું હોય, અવલોકનો લેવાના જ નહોતા, તો હવે સાચો મધ્યક શોધો. આ ખોટા લેવાઈ ગયેલા હતા એમ લખ્યું છે. આ અવલોકનોની સંખ્યા છે, મધ્યક આ છે, પછી ખબર પડી કે આ બે તો ખોટા લેવાઈ ગઈ, તો હતા જ નહીં. તો શું કરવાનું? આ સરવાળો તો આ જ મેળવવાનો, આ બે બાદ કરી દો. બાદ કરીને પછી સાચો મધ્યક શોધવા સાચા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા હવે કેટલી થઈ જાય? તો પહેલાં 100 હતી, એમાંથી આ બે ઓછા થઈ જાય એટલે 98 થઈ જાય. સમજે છે? તો બહુ સરસ છે. 45માં છે, 46માં આના જેવો જ છે, વિચારી લેજો. ઘણું હોય તો થોડુંક ગણ નાખીએ. 46માં આવું આપ્યું છે, n બરાબર 20 અવલોકનો છે. મધ્યક અને પ્રમાણિત વિચલન આપ્યા છે. મધ્યક આપ્યું છે 10, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા આપ્યું છે 2. એક અવલોકન 8 ખોટું લેવાઈ ગયેલું છે, ખોટું અવલોકન 8 લેવાઈ ગયેલું છે. તો સાચો મધ્યક અને સાચો પ્રમાણિત વિચલન મેળવવાનું છે. આ બે મેળવવાનું છે. તો કંઈ નહીં, સાચો મધ્યક મેળવો છે. ચાલો સેજ સમજવામાં ધ્યાન રાખો. અહીંયા સમજાવ્યું એમ જ. પહેલાં તો સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો કેમ મળશે? તો આ બેનો ગુણાકાર કરો. કેટલો થશે? 200. સમજાણું કેવી રીતે? ફરીથી ધ્યાન રાખો. એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન n છે. જો આપણી પાસે આ બે વસ્તુ હોય તો સિગ્મા એક્સઆઈ મળી જાય. કેવી રીતે? તો આ બેનો ગુણાકાર કરી નાખશો એટલે સિગ્મા એક્સઆઈ બરાબર શું થાય? n એક્સ બાર. આ સૂત્રનો એમસીક્યુ સીધો ઉપયોગ કરી નાખશો. આ સૂત્ર મગજમાં હોય તો ખબર પડી જશે. અહીં કિંમત મૂકી આ બેનો ગુણાકાર કરીએ એટલે સરવાળો મળી જાય. ચાલો સિગ્મા એક્સઆઈ મળી ગયો. સાચો સિગ્મા એક્સઆઈ મેળવો. સાચો સરવાળો શું હશે? તો આ ખોટું લેવાઈ ગયેલું છે, આમાંથી બાદ કરો. 200માંથી 8 બાદ કરો એટલે કેટલા થશે? 192. આ સાચો સરવાળો મેળવો. સાચો મધ્યક મેળવવો છે તો શું કરવાનું? સાચો સરવાળો એટલે કે 192 છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા શું છે? 20 હતા. 20 શું છે? ખોટું અવલોકન 8 લેવાઈ ગયેલું ત્યારે 20 હતા. હવે એક અવલોકન ઓછું કર્યું એટલે 19 થઈ જાય છે. ભાગાકાર કરી નાખો અથવા આનો આ જવાબ રાખી દો. ત્યાર પછી 47માં હજી આમાં એક સાચું પ્રમાણિત વિચલન મેળવવાનું છે. તો સાચું પ્રમાણિત વિચલન મેળવવું હોય તો પહેલાં સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મેળવવો છે. સાચો અવલોકનોના વર્ગોનો સરવાળો મેળવવો. કેવી રીતે મળશે? તો વિચરણનું સૂત્ર લખીએ. વિચરણનું સૂત્ર સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન n માઇનસ એક્સ બારનો સ્ક્વેર, જેમાં સિગ્મા સ્ક્વેર એટલે આપણી પાસે 4 થશે. હવે આ કિંમત આપી છે એ અહીં મૂકી દો એટલે 10નો વર્ગ 100 થાય. અહીંયા n એટલે આ જ મૂકજો 20. આ બે કિંમત મૂકી સાદુરૂપ આપો તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મળી જાય. ઇઝી. ખોટો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મેળવો. પછી સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મેળવો હોય તો શું કરવાનું છે? તો આનામાંથી 8નો વર્ગ જે ઉમેરાયેલો છે આમાં એ બાદ કરો. પછી વિચરણના સૂત્ર ઉપરથી મળી જશે. 47માં આવો જ છે.
47, 48, 49 MCQ શરૂ કરીએ. 50 સુધી ગણ નાખીએ. બરાબર છે. 50 થી પછી નેક્સ્ટ લેક્ચરે. 49 MCQ સરસ મજાનો MCQ. શું છે? 9 ભિન્ન અવલોકનોનો મધ્યસ્થ 9 અવલોકનો છે. બધાય ભિન્ન છે. નો મધ્યસ્થ કેટલો આપ્યો છે? મધ્યસ્થ 20.5 છે. જો ચડતા ક્રમમાં ગોઠવેલા છેલ્લા 4 અવલોકનોમાં એક ઉમેરવામાં આવે તો નવો મધ્યસ્થ શોધો. આ 9 અવલોકનો છે. ધારો કે હું અહીં લખું છું 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ 9 અવલોકનો છે. સંખ્યા જેવું એ ચડતા ક્રમે ગોઠવેલા છે. એટલે પહેલાં નાનું પછી મોટું, એથી મોટું, એથી મોટું આવી રીતે ગોઠવાયેલા છે. આ મધ્યસ્થ મેળવવા એક જરૂરી છે કે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમે ગોઠવવા જરૂરી છે. જે ચડતા ક્રમે આપેલા છે. પછી હજી રકમમાં શું કીધું છે? છેલ્લા 4 અવલોકનોમાં એક ઉમેરવામાં આવે છે. આ જે અહીંયા સંખ્યા છે એ બધામાં +1 કરી દેવામાં આવે છે. એક એક ઉમેરી દેવામાં આવે છે. એટલે કાંઈ 20 હોય તો 21 થઈ જાય છે. અહીં 25 હોય તો 25 ને 1 26 થઈ જાય છે. અહીં 40 હોય તો 40 ને 1 41 થઈ જાય. તો મધ્યસ્થ શોધો. હવે નવા છેલ્લા અવલોકનોમાં એક એક ઉમેરીએ તો મધ્યસ્થ શું થાય? તો પહેલાં તો મધ્યસ્થ 9 અવલોકનો છે. n બરાબર 9 છે તો મધ્યસ્થ કેટલામું અવલોકન થાય? તો એકી સંખ્યા હોય ત્યારે એકી વત્તા 1 ઉમેરો n +1/2મું અવલોકન. એટલે કે 9 ને 1 10/2 એટલે 5મું અવલોકન. 5મું અવલોકન પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું આ મધ્યસ્થ થાય. તો છેલ્લા 4માં ઉમેરીએ તો મધ્યસ્થમાં કાંઈ ફેરફાર થતો નથી. મતલબ કે અહીંયા જે 20.5 છે એ એમનેમ રહેશે. પછીના અવલોકનો એનાથી મોટા છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે. હજી આગળ વધીએ. બીજી રીતે હજી જોઈએ. ધારો કે પ્રથમ 4 અવલોકનો છે, કે પ્રથમ 2 અવલોકનો, કે પ્રથમ 3 અવલોકનો, આમાંથી કોઈ પણ શબ્દ હોય, એમાંથી કંઈક સંખ્યા બાદ કરીએ. બાદ કરીએ તો એ સંખ્યા બાદ કરીએ તો મધ્યસ્થમાં ફેર પડે કે નહીં? તો કે ન પડે. કારણ કે બાદ કરીએ તો આ સંખ્યા જે છે એથી જે છે એનાથી નાની થઈ જાય. નાની થઈ જાય અને ચડતા ક્રમે ગોઠવો તો આ નાની સંખ્યાઓ જ પહેલાં આવવાની છે. આને આના પછીના તો બધા એમનામ જ સ્થાન રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનું નથી. કારણ કે આ સંખ્યા નાની થઈને ચડતા ક્રમે ગોઠવો તો આ નાની જ પહેલાં આવશે. મધ્યસ્થમાં ફેરફાર થતો નથી. ટૂંકમાં વાત કહીએ તો મધ્યસ્થથી આગળના અવલોકનોને કોઈ પણ રીતે નાના કરીએ તો મધ્યસ્થમાં ફેરફાર થતો નથી. મધ્યસ્થ પછીના અવલોકનો હોય એને કોઈ પણ રીતે મોટા અવલોકનો કરો, ઉમેરો કે ગુણાકાર કરો કે કંઈ પણ રીતે, તો પણ મધ્યસ્થમાં ફેરફાર થતો નથી. કારણ શું છે કે એવી પ્રક્રિયા કર્યા પછી ચડતા ક્રમે ગોઠવો તો મધ્યસ્થ વચ્ચે છે એમનેમ રહે છે. બરાબર. બહુ સરસ MCQ, ધ્યાનમાં રાખજો. 50મું સરસ MCQ. 1, 2, 3 થી 10 સુધીના અવલોકનો છે એનું પ્રમાણિત વિચલન S છે. તો નવા અવલોકનો 11, 12, 13 થી 20 સુધીનું પ્રમાણિત વિચલન શું થાય એમ પૂછ્યું. આનું પ્રમાણિત વિચલન આપ્યું છે S છે. તો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થાય? ચાલો અવલોકનોનું નિરીક્ષણ કરો. આ અવલોકનો જુઓ ને આ અવલોકનો જુઓ. તો શું કર્યું છે આમાં? તમે આ બધા અવલોકનો, દરેક અવલોકનોમાં 10 ઉમેરો. બધામાં 10 ઉમેરતા જાઓ એટલે આ નવા અવલોકનો મળે. હવે ઉમેરીએ તો વિચલન એટલે કે એના ચલનમાં ફેર પડે કે? તો કે કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આનું પ્રમાણિત વિચલન પણ S જ રહે. બરાબર છે. તો વધારાની વાત કરી દઈએ. ધારો કે આ અવલોકનો છે બધાને 2 વડે ગુણ્યા હોય તો પ્રમાણિત વિચલન તો કે તો 2 ગણું થાય, 2S થાય. 3 વડે આને ગુણીએ અને નવા અવલોકનો લખીએ તો પ્રમાણિત વિચલન 3 ગણું થાય.
5 વડે ભાગ્યા અવલોકનોના બધાના છેદમાં 5 મૂકી દઈએ એનું પ્રમાણિત વિચલન શું થાય? તો આને 5 વડે ભાગો એટલે એસના છેદમાં 5 એવું પ્રમાણિત વિચલન થાય. હવે ટૂંકી વાત કરીએ તો પ્રમાણિત વિચલનમાં અવલોકનો, દરેક અવલોકનોમાં કોઈ સંખ્યા ઉમેરો કે બાદ કરો તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી, અને જો એને ગુણીએ તો એટલા ગણું પ્રમાણિત વિચલન થઈ જાય. ઓકે, તો સરસ. આ 50 MCQ વ્યવસ્થિત તૈયાર કરી નાખો, ગણી નાખજો. રફમાં ગણતું જવાનું છે, જેમ પરીક્ષામાં પૂછાઈને ગણતો એમ ગણતા જવાનું. ટેક્સ્ટ બુકની આમાંથી લીધામાંથી રકમ વાંચી લેવાની, રકમ વાંચી સમજી અને ગણ નાખવાનું. સૂત્રનું એક પેજ તમને હું મોકલી દઈશ. બરાબર? થેન્ક યુ.